અરવલ્લી જિલ્લામાં ગઈકાલથી આપણા જે રેન્જ આઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ સર એ આવેલા છે અને એમનું ઇન્સ્પેક્શન છે. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સૌને રામ રામ. અને જે આપણા આઈજી સાહેબ આવ્યા છે એ આજે લોક દરબાર કરવાના છે. લોક દરબારમાં લોકોના પ્રશ્નો તે ઉઠાવશે અને એ પ્રશ્નો ઉઠાવી અને એનો હલ કરવાનો પ્રયાસ કરશે. એટલે તમામ જે પોલીસ કાફલો, પોલીસ ટીમ હાજર રહેશે, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહેશે. તેમની હાજરીમાં લોક દરબાર યોજાવાનો છે. લોકોના પ્રશ્નો હલ કરવામાં આવશે. આપણે જે જગ્યાએ ઇન્સ્પેક્શન છે એ જગ્યાએ આપણે નીકળ્યા છીએ અત્યારે હાલ. જો અમારું ટ્રાફિક મોડાસા પેલેટ ચોકડીનું. જો આપણે જઈ રહ્યા છીએ પોલીસ હેડક્વાર્ટરે. અને જે બોર્ડ આ બતાવવું હતું મને, અંબાજી 140, ઉદયપુર 156. અહીંથી આ જે સીધો હાઈવે જે ગોધરા શામળાજી હાઈવે છે, સીધો શામળાજીવાળા જે હાઈવે પર પડી જાય અને ત્યાંથી અમદાવાદ ગોધરા જે ઉદયપુર રોડ છે હાઈવે, નેશનલ હાઈવેના મળી જતો હોય છે. આપણે દોનો આ બંને ઓવરટેક કરી રહ્યા છે. કોણ જીતે જોઈએ. ચલો ગયો સીએનજી વાળો ગયો આગળ. જો આપણે પહોંચી ચૂક્યા છીએ. જો પોલીસની ગાડી તમે જોઈ શકો છો. એ સાઈડમાં હેડક્વાર્ટર છે, પોલીસ હેડક્વાર્ટર. અને ત્યાં આપણે પહોંચીએ. જો આ માનનીય ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ IPS પહોંચ્યા છે. અરે આ જો હેડક્વાર્ટર. જેમને ન જોયું આજે જોઈ લેજો. બતાવી દઉં તમને બધાને કમ્પ્લીટ. જો આ પોલીસ ગ્રાઉન્ડ છે હેડક્વાર્ટરનું. અને અહીં સરસ મજાનું આપ જોઈ શકો છો. પરેડ કરવામાં આવી હતી સવારમાં. જો આ પ્રકારની સુવિધાઓ છે. બસ આપણે પહોંચ્યા હતા પોલીસ હેડક્વાર્ટર. એની બાજુમાં જ આપણું સબયાર્ડ આવેલું છે. ત્યાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય છે. આપણે ત્યાં આવ્યા છીએ સંકેતબેન બંને. અમારા પેલા ગામના ઉમેશભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે કે બોલાવશે આવો જલ્દી. હેરાન ના કરે. હેરાન તો કોઈ નહીં કરે. જો ટ્રેક્ટર તમે જો કેટલા બધા ટ્રેક્ટર છે, લાઈન લાંબી લાંબી. અને શું કહેવાય કે બધાને મેસેજ કરીને બોલાવવામાં આવતા હોય છે. ત્યાં આઈજી સાહેબનો જે કાર્યક્રમ છે લોક દરબાર, એમાં થોડું ટાઈમ લાગે એવો છે. એટલે આપણે અહીં આટો મારવા માટે આવ્યા છે સંકેતબેન બંને. તમને બતાવજો આ લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે અહીંયા. આમાં જો સોયાબીન છે. આ સોયાબીનની લાઈન છે આખી. સોયાબીન મગફળી. હા સરસ સોયાબીન છે. ખેડૂતોને કેવું છે, સારો ભાવ મળી રહે સરકારમાંથી, એ મહત્વનું છે. કારણ કે જે ટેકાનો ભાવ સરકારે બાંધેલો છે એમાંથી માર્કેટ કરતાં ભાવ સારો મળે એટલે ખેડૂતો આવતા હોય છે. ઘણા બધા ખેડૂતો એવા પણ છે જે મગફળીના સારા ભાવ જેમ કે હિંમતનગર મળે છે તો ત્યાં જતા હોય છે. પરંતુ જેમની પાસે ઓછી મગફળી છે, માપની છે, એ લોકો મોસ્ટલી અહીં આવતા હોય છે. જો ખેડૂતોની તમે ભીડ જોઈ શકો છો. મગફળી વેચવા માટે ખેડૂતો આવે છે. એ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે છે આ રીતે. અને 20 કાંટા અહીં મૂકવામાં આવે છે. 20 કાંટા આ રીતે. મજૂરો છે. આજે ટ્રેક્ટરો જો લાઈનો લાંબી લાઈનો લાગી ગઈ છે. માં નાથાભાઈ ને કીરભાઈ બંને આવે છે. કીરભાઈ કેવું કામ ચાલે છે? સારું છે ને? નાથાભાઈ શું કેવું થાય તમારું? સારું ચાલે છે ને એટલે સારું હેડે. હા તો જલ્દી પતી જાય ને? હા જલ્દી 12 વાગતા પૂરું થઈ જાય. એવું એક ટ્રેક્ટરમાં કેટલી વાર લાગે? એક ટ્રેક્ટરમાં અડધો કલાક. અડધો પોણો કલાક લાગે. હા ચાલો. ફૂલ ભરેલું હોય તો વધારે. હા જો આ ટ્રેક્ટરની લાંબી લાઈનો વચ્ચે ઝડપી એક સાથે 20 ટ્રેક્ટર લેવામાં આવે છે. એટલે જલ્દી ખેડૂત ફ્રી થઈ જાય. અત્યારે કેટલા મેસેજ કરે દિવસના? 200 ટ્રેક્ટર. 200 ટ્રેક્ટર. જોરદાર. 12 વાગતા પૂરું થઈ જાય બધું. 200થી વધુ ટ્રેક્ટર લેવામાં આવશે. જો આપણે જઈને આવ્યા મગફળી જો ટેકાના ભાવે લેવામાં આવે છે ત્યાં જઈને આવ્યા. સરસ મજાનો 20 કાંટા સાથે
મગફળી લેવામાં આવી રહી છે. રોજના 200 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. અને સામે જો આ સોયાબીનની ખરીદી થાય છે ટેકાના ભાવે. આપણે ત્યાં જતા આવીએ. જો આ અહીંયા હા આવી ગયા છે ને, બસ જઈએ. જો અહીં સોયાબીન લેવામાં આવી હતી, ત્યાં મગફળી લેવામાં આવતી હતી. જો આ રીતે ટેકાના ભાવે 1065 રૂપિયા ભાવ છે. હવે આપણે પાછા જઈએ સામે હેડક્વાર્ટરે, જ્યાં આઈજી સાહેબ આવી ગયા છે લોક દરબારમાં. તો લોક દરબાર શરૂ થઈ ચૂક્યો છે. કોઈના કોઈ ક્લ્યુ મળે હા ને તો એને ઝડપથી એ થોડો બનાવી દઈશું સર. ત્યાં પોલીસ ચોકી એટલી તાતી જરૂરિયાત છે કે એ પોલીસ ચોકી સાહેબ જો ત્યાં બનાવવામાં આવશે તો આમ તો ગામમાં શાંતિ જ છે, પણ વધુ શાંતિ રહેશે સાહેબ. બીજું સાહેબ, ટાઉન દ્વારા જે ટ્રાફિક એસટીથી 4 રસ્તે જે ક્લિયર કરવામાં આવ્યો છે એ કાયમી અર્થાત રહે સાહેબ. એ પણ અમે આપણે વિનંતી કરી. અત્યારે બહુ સરસ લાગે છે, એ પણ આગળ ચાલુ રહે એવી વિનંતી છે. કરાવો ચોકી જે મેન શહેર હોય ટાઉન છે એમાં કરાવો. અને એ કહી રહ્યા છે કે ગયા એમાં પણ રજૂઆત એવી હતી તો એન્શ્યોર કરાવો. સિગ્નલ વાળી જે તમારી બાબત છે ને એમાં કોઈ એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઇનિંગ રોડનો ડિઝાઇનિંગનું કોઈ કામ ચાલી રહ્યું છે તો એ થઈ જાય એના પછી તમારે પહેલા સ્ટડી કરવાનું કે કયા રોડથી કેટલા ટ્રાફિકનો લોડ છે પીક આવર્સમાં. તો જે હોય ને કે એન્ટ્રી એક્ઝિટ જે હોય છે તો ટાઈમિંગનું જે સેટ કરવાનું છે એ થોડું પ્રોપર થાય કે વધારે ટાઈમિંગ કયા રોડનું રાખવાનું છે અને ઓછું ટાઈમિંગ કયાનું રાખવાનું છે. હા, તો એ ટ્રાયલ થાય, 5-10 દિવસ ટ્રાયલ બેસિસ ઉપર ચાલે અને પછી તમે તેને રીએડજસ્ટ કરો. જો આપણે ઇન્સ્પેક્શન થઈ ગયું છે અહીંયા, અને લોક દરબાર પણ થઈ ગયો, અને સાહેબ અહીંથી નીકળી ગયા છે ડીઆઈજી સાહેબ, અને નીકળ્યા છે એસપી ઓફિસ જ્યાં કેન્ટીનનું ઓપનિંગ છે. આપણે પણ ત્યાં આટો મારીએ. ધીસ ઇઝ અ પબ્લિક કોન્વે. આ પબ્લિકનો કોન્વે છે જે બધા અહીંયા આવ્યા હતા લોક દરબારમાં. એમની બધાની ગાડીઓ છે. આઈજી ડેપ્યુટી આઈજી સાહેબ આપણે અહીંયા આવ્યા હતા અને એમને સરસ પ્રશ્નો લીધા. મોડાસા શહેરના ટ્રાફિકના પ્રશ્નો સહિતના પ્રશ્નો, પછી આપણે ટ્રાફિક સિગ્નલ જે મોડાસા 4 રસ્તા છે એ પ્રશ્નો, દારૂ સહિતના અને બોર્ડર વિસ્તારના તમામ પ્રશ્નો એમને લીધા અને લોકોને સારા જવાબ આપ્યા, અને એનો હલ આવે એવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને આપણે બસ ત્યાં પહોંચીએ કારણ કે એમની આ ગાડી આગળ નીકળી ગઈ છે, આપણે પાછળ છીએ. આપણે આ એસપી ઓફિસ પાછળ પહોંચ્યા છીએ, અને એસપી ઓફિસની પાછળની જગ્યાએ જો આ મંગલમ કેન્ટીન આવી છે. જો આ બધું અહીં મળી જશે મંગલમ કેન્ટીન. ચા, ભાજીનો રોટલો, બટાકા પૌવા, લાપસી, હાંડવો, ખમણ ઢોકળા, થેપલા, મસાલા બ્લોગ. ટીમ રેડી છે. તો આ જે કેન્ટીન છે ને શ્રી સોમનાથ મહાદેવ સખી મંડળ દ્વારા છે. જો મિત્રો, આપણે જે કાર્યક્રમ હતો ડીઆઈજી સાહેબનો, એ કાર્યક્રમ પતાવીને આપણે આવી ગયા ઓફિસે. પરંતુ આ જે વ્લોગ છે, વ્લોગમાં તમને હવે એવા વિડીયો પણ ઉમેરી રહ્યો છું કે જેમાં પોલીસ દ્વારા જે સવારે પરેડ કરવામાં આવી, ત્યારબાદ મોક ડ્રીલ કરવામાં આવી કે આતંકવાદીઓ આવે છે, અને ત્યારબાદ પોલીસ કેવી રીતે કાર્યવાહી કરતી હોય છે એવી મોક ડ્રીલ કરવામાં આવી હતી. એ તમામ વસ્તુ પણ તમને વિડીયોમાં બતાવી રહ્યો છું, તો જરૂરથી નિહાળજો.
पुलिस की टीम के सर्च के दौरान तो एक्सप्लोजिव, एक नक्शा और कुछ खाने पीने का सामान भी सब चीज़ों से बरामद हुए और उसमें एक आतंकवादी को सर लेफ्ट पैर में गोली लगी और उसको तात्कालिक हॉस्पिटल भिजवाया गया। જો મિત્રો તમને જે બતાવ્યું દ્રશ્યો એ પસંદ આવ્યા હશે જરૂરથી, અને જો એ મોક ડ્રીલ કરવામાં આવી એ પસંદ આવ્યું હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો. બસ આજના વ્લોગમાં આટલું જ છે, અને જરૂરથી જો વ્લોગ પસંદ આવતા હોય તો જરૂરથી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. રામ રામ.